કનકપુરમાં પણ ભાજપનો જ ભગવો લહેરાયો છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાયા છે, આપણે તેમની સાથે ચર્ચા કરીશું। નરેન્દ્ર, કહી શકાય કે ભાજપે ભારે બહુમતી હાંસલ કરી છે, હાલ ત્યાં કેવો માહોલ છે? જી, આજે જે મતગણતરી થઈ રહી છે તેમાં અત્યાર સુધીના જે રુઝાન આવી રહ્યા છે તેમાં બીજેપીનો જે ભગવો છે તે લહેરાયો જોવા મળી રહ્યા છે। ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા સેલિબ્રેશન ચાલી રહ્યું છે। જોઈ શકાય છે કે પાછળ લોકો જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે પોતાના ઉમેદવારો જે જીતેલા છે તેમના સમર્થનમાં લોકો અહીંયા આવી રહ્યા છે। ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે નોટબંધી બાદ એવું જોવામાં આવી રહ્યું હતું કે જે નોટબંધીની જે અસર છે તે પરિણામો પર જોવા મળશે, પરંતુ એ રીતનું કંઈ પણ અહીંયા જોવા નથી મળી રહ્યું અને જે કુલ જે 7 વોર્ડ છે તેમાં તમામ જે 7 વોર્ડ છે તેની તમામ પેનલો બીજેપીના જે ઉમેદવારો છે તે ચૂંટાયા છે। 28 પૈકી જે 27 ઉમેદવારો છે તે બીજેપીના ચૂંટાયા છે, જ્યારે એકમાત્ર ઉમેદવાર છે તે કોંગ્રેસનો અહીંયા વિજેતા થયો છે અને ફરી એકવાર જે પેટા ચૂંટણીમાં છે તેમાં બીજેપીનો હંમેશા વિજય થતો આવ્યો છે અને એવું જોવા મળ્યું રહ્યું છે, એ ફરી એકવાર જોવા મળ્યું રહ્યું છે। ત્યારે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય ઝંખનાબેન આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। મેડમ, ફરી એકવાર બીજેપી અહીંયા વિજય થયું, મોદી સાહેબ સાથે નાનાથી નાના માણસો જોડાઈ રહ્યા છે, એ સ્વાભાવિકપણે દેખાઈ રહ્યું છે આપને। મારા વિધાનસભામાં ભારતના તમામ લોકો ભારતમાંથી વસેલા છે તે તમામ નાના લોકો મોદી સાહેબ સાથે જોડાઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો નગરપાલિકામાં જે વિકાસના છેલ્લા 10 વર્ષમાં કામ થયા છે તેમની સાથે આજે 28 માંથી 27 બેઠકો લઈને આવ્યા છે। જોવામાં આવી રહ્યું હતું કે નોટબંધીની અસર જોવા મળશે। મોદી સાહેબ સાથે બધા છે, આ તમને દેખાય છે, જોઈ રહ્યા છો કે 28 માંથી 27 બેઠક આવી છે, એટલે નાનાથી નાના માણસો મોદી સાહેબ સાથે જોડાયેલા છે। સૌનો સાથ, સૌનો વિકાસ એ જ લઈને ચાલી રહ્યા છે, આટલું જ કહીશ। વિજય કોનો, ઉમેદવારોનો કે મોદી સાહેબ? મોદી સાહેબનો કહીએ અમે તો, કેમ કે મોદી સાહેબે છેલ્લા 10 વર્ષમાં કામો કર્યા છે, જે અહીંયાના ધારાસભ્યો એ લોકોએ કામ કર્યા છે, MP એ લોકોએ તે સૌનો નાના માણસોને જોઈને કામ કર્યા છે, તે દેખાઈ રહ્યું છે। એ જ સિદ્ધાંતથી લોકોએ અમને મત આપ્યો છે અને આ 27 ઉમેદવારોને જીતાડ્યા છે। નોટબંધીની એવું લાગતું હતું કે નોટબંધીની નેગેટિવ અસર થશે, બીજેપીને ફટકો પડશે, પરંતુ એવું કંઈ અહીંયા જોવા મળ્યું નથી। ના, એ જ તો કહેવા માંગુ છું કે આજે બીજેપી સાથે જ નાના માણસો જોડાયેલા છે, એ જ તમને દેખાઈ જશે આ ચૂંટણી પ્રચારમાં જે પૈસાઓની ને એવી લેવડ દેવડ થતી હોય છે, એ આમાં સ્વાભાવિકપણે તમે દેખાઈ જશે કે લોકો મોદી સાહેબ સાથે જોડાયેલા છે। જરૂરથી લોકો મોદી સાહેબ સાથે જોડાયેલા છે, ત્યારે આપણી સાથે ઉમેદવાર પણ છે, એમની સાથે વાતચીત કરીએ। કઈ રીતની ખુશી થઈ રહી છે વિજેતા? મારા કંસર ગામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમણે અમને જે મત આપ્યા છે એ મતથી અમે જીત્યા, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જરૂરથી તો આ જે ચૂંટણી છે તેની અંદર સ્પષ્ટ વિજય થયો છે બીજેપીનો, ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે બીજેપીના જે મહામંત્રી છે એ સહિતની જે ટીમ છે સમગ્ર, એ પણ અહીંયા આવી ચૂકી છે અને એક પ્રકારનો જે ઉત્સાહ છે, કારણ કે ગણતરીઓ માંડવામાં આવી રહી હતી કે જે આ ઇલેક્શન છે તેનું અસર અહીંયા જોવા મળશે અને જે બીજેપી છે એનો વિજય નહીં થાય અને કોંગ્રેસ વિજય થશે। ગઈકાલે પણ કોંગ્રેસના કેટલાક જે નેતાઓ છે એ અમને મળ્યા હતા, એમની સાથે કેટલીક વાતચીત થઈ હતી, ત્યારે એમનું પણ કહેવું હતું કે આ જે ચૂંટણી છે એની અંદર સ્પષ્ટ વિજય થશે। ત્યારે અહીંયાના જે મહામંત્રી છે શહેરના, એ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સંદીપભાઈ, ફરી એકવાર બીજેપીનો વિજય થયો છે। દર્શક મિત્રો, છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી શાસનમાં જે વિકાસના કામો થયા છે એના પ્રજાએ સ્વીકાર કરીને 28 માંથી 27 બેઠકો આપણને ભેટ ધરી છે। નોટબંધીની અસર કઈ રીતની જોવા મળી છે? આ ચૂંટણી વિકાસના મુદ્દા પર લડેલા હતા અમે, અને નોટબંધીમાં પણ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એને સસ્તા ભાવે મકાન મળી શકે, જે 2 નંબરના પૈસા છે એ નાબૂદ થવાથી એનો પણ પ્રજાને ખૂબ ફાયદો થયો છે। તો નોટબંધીની હકારાત્મક અસર થઈ હોવાનું અહીંયાના જે સ્થાનિક નેતાઓ છે તે જણાવી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે સમગ્ર વિસ્તાર છે કનકપુર કંસાર એ પરપ્રાંતીય
બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીંયા પરપ્રાંતીયથી આવેલા જે લોકો છે તે વસેલા છે, કામદાર લોકો અહીંયા વસેલા છે અને ત્યારે અહીંયા આ જે ચૂંટણી છે એની અંદર બીજેપીનો ફરી એકવાર વિજય થયો છે. અત્યાર સુધી આ ત્રીજી વાર આ ચૂંટણી યોજાઈ છે. ત્રીજી વાર આમાં બીજેપીનો વિજય થયો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસની 11 સીટો, બીજેપીની 10 સીટો આવેલી હતી, ત્યારે અત્યારે બીજેપી ફરી એકવાર વિજય થયું છે અને 27 સીટો પર ભગવો લહેરાયો છે અને જે આશાઓ હતી કોંગ્રેસની છે નઠારી નીવડી છે અને જે કેટલાક મુદ્દાઓ લઈને તેઓ લોકો સમક્ષ ગયા હતા, કારણ કે નોટબંધી વાળો મુદ્દો સૌથી મહત્વનો હતો આ ઇલેક્શનના. અને જો કોંગ્રેસ અહીંયા વિજય થઈ હોત તો આ જ મુદ્દો લઈને તે દેશમાં પણ આ જ મેસેજ ફેલાવવામાં આવ્યો, સમગ્ર ગુજરાતમાં પણ આ જ મેસેજ લઈને જતે કે જે નોટબંધી થઈ છે તેની અસર અહીંયા પણ જોવા મળી છે, પરંતુ એવું કંઈ જ થયું નથી અને ફરી એકવાર બીજેપીનો ભગવો અહીંયા લહેરાયો છે. લોકો ખૂબ ખુશી મનાવી રહ્યા છે અને હોય પણ કેમ નહીં, કારણ કે આ એક જે મેસેજ છે તે અહીંયાથી પહોંચવાનો છે. ખૂબ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર જે ટીમ છે, ચાહે જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસનું જે સમગ્ર સંગઠન છે તે અહીંયા પહોંચી ચૂક્યું હતું અને જે સમગ્ર વાત કરવામાં આવે તો કોંગ્રેસનું જે સમગ્ર સંગઠનનું માળખું છે તે છેલ્લા અઠવાડિયાથી અહીંયા સખત મહેનત કરી રહી હતી અને તેના માટેની જે તમામ તૈયારીઓ છે તે પણ કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના સમગ્ર જે નેતાઓ છે તેમના દ્વારા પણ અહીંયા ધામા નાખવામાં આવ્યા હતા. આ સિવાય જે બીજેપીનું જે સમગ્ર શહેરનું સંગઠનનું માળખું હોય તે પણ અહીંયા ફૂલ તૈયારીમાં હતું, કારણ કે જે સમગ્ર માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે એ માહોલની અસર અથવા તો એ જે મેસેજ જે જવો જોઈએ, ખોટો ના જવો જોઈએ, તે ખાસ અહીંયા બીજેપીનું જે સંગઠન છે તેના દ્વારા પણ એ બાબતની ખાસ નોંધ લેવામાં આવી હતી અને એના કારણે જે ઉચ્ચ નેતાઓ છે, ચાહે મંત્રીઓ હોય અથવા તે જે મોટા હોદ્દેદારો હોય તે અહીંયા આવી ચૂક્યા હતા અને સતત તૈયારીઓ કરવામાં આવી હતી કે આ જે ચૂંટણી છે એની અસર અથવા તો જે મેસેજ છે તે કોઈ ખોટો ના જાય અને અહીંયા ફરી એકવાર જે બીજેપી છે તેના જે ઉમેદવારો છે તે વિજેતા બને તેવી ખાસ નોંધ લેવામાં આવી હતી અને એ જે તૈયારીના ભાગ રૂપે ચૂંટણી યોજાઈ હતી અને એની ખુશી અને બિલકુલ નરેન્દ્ર અમારી સાથે જોડાયેલા રહેશો, લાઈન પર રહેશો. વાપીથી એક